સૂચવતા હોય છે. વેલ, લસણ એક એવી વસ્તુ છે કે જે કાનનો દુખાવો જ્યારે થતો હોય ત્યારે એને તેલમાં સહેજ ગરમ કરો અને પછી એ તેલ જો કાનમાં નાખો તો એનાથી પણ રાહત મળતી હોય છે. જ્યારે કાનમાં ખૂબ વધારે પ્રમાણમાં ભેજ હોય ત્યારે લસણની કળી જે છે એ ભેજને શોષવામાં પણ ખૂબ મહત્ત્વની ભજવે છે. આ બધા ઘરગથ્થુ ઇલાજો છે જે દાદીમાઓ નાનીમાઓ આપણી પાસે આપણને જ્યારે આ બધી પીડાઓ થતી હતી ત્યારે આપણને સૂચવતા હતા. વેલ, હજી કહું છું, જ્યારે પણ તમે આ બધા પ્રકારના પ્રયોગો કરો ત્યારે એક્સપર્ટ્સની સલાહ જે છે એ અચૂક રીતે લેજો, કારણ કે એક્સપર્ટ્સની સલાહ લીધા વગર આ બધા પ્રકારના પ્રયોગો તમારા શરીરના કદ કાઠી પ્રમાણે ઉપયોગી છે કે કેમ એ જાણી નહીં શકો અને તમારા માટે કદાચ નુકસાનકારક બની શકે. સો નિષ્ણાંતની સલાહ લીધા પછી જ આ બધા પ્રયોગો જે છે એ સૂચવવામાં આવી રહ્યા છે એ કરશો તો તમારા માટે ફાયદાકારક રહેશે. ફરીથી મળીશું ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.